નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ. આણંદના પેટલા તાલુકામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અપમાનનો કિસ્સો સામે આવ્યો છે, જેને લઈને આજે જય ભીમ સર્વ સમાજ ભારત એકતા મિશન અને સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પેટલા તાલુકાના ભવાનીપુરા ગામના સરપંચ યશવંત પરમારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યાની ફરિયાદ સામે આવી છે. આ સાથે સરપંચ યશવંત પરમાર પોતે સરપંચ હોવાનું રૂઆબ બતાવીને ગ્રામજનોને હેરાન કરી રહ્યો હોવાનો કિસ્સો પણ સામે આવ્યો છે. મહાશિવરાત્રીના દિવસે યશવંત પરમારે ગામના શોભના વણકરની ગાયો બાંધવાની જગ્યાએ દબાણ હટાવવાના નામે જેસીબી ફેરવ્યું હતું. શોભના વણકરે જ્યારે તેની કામગીરીનો વિરોધ કર્યો ત્યારે યશવંત પરમારે કહ્યું હતું કે હું માથાભારે વ્યક્તિ છું, હું બાબા સાહેબને ખિસ્સામાં લઈને ફરું છું. આમ યશવંત પરમારે પોતાની મનમાની ચલાવી હતી, જેમાં એક નંદી ઇજાગ્રસ્ત થયો હતો, જેનું બીજા દિવસે મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈને જય ભીમ સર્વ સમાજ ભારત એકતા મિશન તથા સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને યશવંત પરમાર સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી. મારું શિવરાત્રીના દિવસે 3 જેસીબી ઉતારી અને મારા નંદીનું એમણે ટપ્પો મારી અને એનું મોત નિપજાવ્યું છે. 14 એપ્રિલના રોજ જે શિવરાત્રીનો દિવસ હતો એ જ દિવસે નંદી મહારાજનું મોત થયું છે, એમના થ્રુ થયું છે. અને એ સરપંચ કે હું બાબા સાહેબને ખિસ્સામાં લઈને ફરું છું અને હું માથાભારે માણસ છું, તો હું કહેવા માગું છું કે નંદી મહારાજને તમે મોતને ઘાટ ઉતાર્યા તો બી તમને આટલું બધું તમને દુઃખ થવાના બદલે તમે આવું બોલો છો. એટલે મને બહુ દુઃખ છે મારો નંદી મહારાજ મરી ગયો એ માટે. બસ એટલું કહેવા માગું છું આપને. તો હું એવું કે આવેદનપત્ર આપવા એટલા માટે આવી છું કે મારા નંદીને ન્યાય મળે અને જે સરપંચ માથાભારે છે એ ખ્રિસ્તી ધર્મ પાડી અને હિન્દુ વણકર SC સીટમાં જીતેલ છે એવું અમારી જોડે પુરાવો છે. તો એને તાત્કાલિક એમની પર ધરપકડ થાય અને તાત્કાલિક નિર્ણય લેવાય, નહીં તો 20 દિવસની રાહ જોવાશે, પછી રાહ કોઈ જોવાશે નહીં. અમે સ્થાનિક પોલીસને પણ અરજી આપેલી છે, પણ એમને કશી કાર્યવાહી કરેલ નથી. તો એમને કોનું દબાણ છે કે આ કાર્યવાહી કરતા નથી? અત્યારે કલેક્ટર ઓફિસે અમે આવેદનપત્ર એના માટે આપવામાં આવ્યા છે કે પેટલાદ તાલુકાના ભવાનીપુરા ગામના સરપંચ શ્રીએ બાબા સાહેબ શ્રીને ખિસ્સામાં લઈને ફરવાની વાતની અભદ્ર ભાષા વાપરી છે. એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે. બીજી એક આ સરપંચની બહુ મનમાની ચાલી રહી છે. શિવરાત્રિ મહાશિવરાત્રિના દિવસે આ સરપંચશ્રીએ નંદી કહેવાય, જે ભગવાન કહેવાય, શંકર ભગવાનનું હર હર મહાદેવ, મહાદેવ એટલે દેવોના દેવ મહાદેવ, એમના જે વાહન કહેવાય પોઠીઓ, એની ઉપર જીસીબી ફેરવી અને એનું મૃત્યુ કરવામાં આવ્યું છે. આ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે. જે આ સરપંચ છે તેઓ વણકરની સીટ ઉપર જીતેલા છે અને જેઓ ખ્રિસ્તી ધર્મ પાળે છે, એના પણ તમામ પુરાવાઓ સાથે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને સાહેબને કહ્યું છે કે આવનારા દિવસોની અંદર ટૂંક સમયમાં સરપંચ પદ ઉપર સસ્પેન્ડ કરવામાં નહીં આવે અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો જય ભીમ સર્વ સમાજ સંગઠન અને અન્ય સાથે સંગઠનો છે કે જેઓ બાલાસિનોરથી દલિત અધિકાર મંચ પણ આવેલું છે, જય સરદાર પાર્ટી પણ છે, અને તમામ સંગઠનો સાથે રહી અને આણંદ જિલ્લાના એક રોડ બ્લોક કરવાના થશે તો પણ કરી દઈશું. જો સરપંચ જેલના હવાલે નહીં થાય તો અમે ઉગ્ર આંદોલનની અમારી તૈયારી છે. જય ભીમ. આ વિષયમાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કોઈ અરજી આપેલી કે કોઈ એવી કોઈ ઘટના થઈ? હા, શિવરાત્રીના દિવસે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપેલ હોવા છતાં સ્થાનિક પોલીસને કોનું દબાણ છે તે ખ્યાલ નથી, પણ સ્થાનિક પોલીસ આની પર કોઈ પણ કાર્યવાહી કરતી નથી. જય ભીમ સર્વ સમાજ ભારત એકતા મિશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને 20 દિવસમાં કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. જો આ માંગ પૂરી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન થશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હું આણંદ કલેક્ટર ઓફિસે જે ભવાનીપુરા બનાવ બનેલો, નંદી મહારાજનું મૃત્યુ થયું તો એમની પર બુલડેઝર ફેરવામાં આવ્યું હતું, તેના સંધાનમાં અમે આવેદનપત્ર આપ્યા આવીએ છીએ. તો વહેલી તકે જે સરપંચ છે તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જો 20 દિવસની અંદર કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ચક્કાજામ અને આંદોલન વહેલી તકે એનું જવાબ આપવામાં આવે અને તેની ધરપકડ કરવામાં આવે.
આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ ખંભાત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.